થોડા દિવસ અગાઉ બાયડના અપક્ષ ધારાસભ્ય દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના તિરુપતિ બંગલોઝમાં નકલી સિંચાઈની કચેરી ચાલતી હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ધારાસભ્યએ પોતે ત્યાં જઈને રેડ પાડી હતી। આ દરમિયાન તેમણે જે સનસનીખેજ આરોપો લગાવ્યા હતા ત્યારબાદ આ મામલાને લઈને જિલ્લા કલેક્ટરે પણ સ્પષ્ટતા આપી હતી ને આ ધારાસભ્યના આરોપોને ફગાવ્યા હતા। જો કે આ સમગ્ર આરોપ બાદ હવે તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીના સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી આ મામલાને લઈને શું કહી રહ્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં ભૂતકાળમાં પણ નકલી સરકારી કચેરીઓ ઝડપાવાનો મામલાઓ સામે આવી ચૂક્યા છે, જેમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા સરકારની ગ્રાન્ટ મેળવીને નકલી કચેરી ઊભી કરીને કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે તે ચાઉ કરી જવામાં આવતી હતી। દાહોદની વાત હોય, છોટાઉદેપુર જિલ્લાની વાત હોય, ત્યાં આવી જ રીતે લેભાગુ તત્વોએ નકલી સિંચાઈ વિભાગની, પ્રયોજન વિભાગની કચેરીઓ ઊભી કરીને કરોડો રૂપિયાની કમાણી કરી લીધી હતી। જો કે આ પ્રકારની ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના તિરુપતિ બંગલોઝમાં જે બાયડના અપક્ષ ધારાસભ્ય છે તેમના દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તિરુપતિ બંગલોઝમાં છેલ્લા ઘણા સમયથી નકલી સરકારી કચેરી ચાલી રહી છે। આ તેમને જાણ થોડાક સમય અગાઉ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોનમાં જે તેમની સાથે વાતચીત થઈ હતી ને ત્યારબાદ તેમને શંકા જતા તેમણે થોડા દિવસ પહેલા તે જગ્યા ઉપર રેડ પણ પાડી હતી। જો કે આ પ્રકારના આરોપ ધારાસભ્ય દ્વારા લગાવવામાં આવતા વહીવટી તંત્ર દોડતું થયું હતું। ખળબડાહટ વહીવટી અધિકારીઓમાં મચી ગયો હતો। આને લઈને પછી જિલ્લા કલેક્ટરે પોતાની સ્પષ્ટતા મૂકી હતી કે ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે ધારાસભ્ય આરોપ કર્યા છે તે આરોપ પાયાવિહોણા છે। જો કે આ મામલાને લઈને હાલ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આ સમગ્ર કેસમાં તપાસ સોંપવામાં આવી છે। તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી શું કહી રહ્યા છે પહેલા તે સાંભળી લો। કથિત નકલી કચેરીના વિવાદના સંદર્ભમાં આદરણીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મને તપાસ સમિતિનો અધ્યક્ષ બનાવ્યો છે। મારી સાથે બીજા મિત્રો પણ છે। આજના તબક્કે જે કંઈ સાહિત્ય જે તે જગ્યાએથી સીલ કરીને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અત્રે લાવવામાં આવ્યું છે એની ચકાસણી ચાલી રહી છે। કોમ્પ્યુટરમાં પણ ઘણી બધી ફાઇલો છે એની પણ ચકાસણી ચાલી રહી છે। એટલે હાલના તબક્કે તપાસ ચાલુ છે, એટલે વિશેષ કંઈ નહીં કહી શકાય, પરંતુ ચકાસણી ચાલુ છે અને જ્યારે ચકાસણી યોગ્ય રીતે પૂર્ણ થઈ જશે ત્યારે ધ્યાન આપ સૌના ધ્યાને મૂકવામાં આવશે। આભાર। આ હતા જિલ્લા શિક્ષણ અધિકારી જે આ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે। ધારાસભ્ય દ્વારા એવા પણ આરોપ કરવામાં આવ્યા હતા કે આ નકલી કચેરીમાં વર્તમાન અધિકારીઓ, ભૂતકાળના કર્મચારીઓ પણ સંડોવાયેલા છે અને આને લઈને અધિકારી દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેમનું કહેવું છે કે આ તપાસનો વિષય છે, તપાસમાં ખુલશે તે બહાર આવશે, પણ ક્યારે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। ક્યાર સુધી આ નકલી કચેરીની તપાસ ચાલશે? કોણ આ જે નકલી કચેરીમાં કામ કરતા કર્મચારી અધિકારીઓને બચાવી રહ્યો છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। શું ખરેખર જે બાયડના ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમણે જે આરોપો કર્યા છે તેમાં સત્યતા છે? તો પછી વહીવટી તંત્ર અત્યાર સુધી ઊંઘી રહ્યું છે અને જેવી રીતે વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે ધારાસભ્યના આરોપો ખોટા છે, આ સમગ્ર બાબત હવે તપાસમાં સામે આવશે અને આગામી સમયમાં આપણને ખબર પડશે કે શું તેની પાછળની હકીકત છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ